એટલા માટે બોધ્યું તમને લાગતું હશે. જો આને છે ને કોઢોબળા હતા ને એ મય છે ને એનો હાલો કરી ગયો બોલો. હવ એ આएगी अभी वेवण हाडी. તો ગાઈઝ ફાઇનલી આપણે બ્લોગને સ્ટાર્ટ કરી લીધો છે અને તમને બધાને એવું થતું હશે કે કેમ બ્લોગ લેટ સ્ટાર્ટ કર્યો છે. તો ગાઈઝ આપણે સવારે એક પ્રસંગમાં જવાનું હતું તો આપણે લેટ થઈ ગયા હતા અને રિટર્ન બી એવું થઈ ગયું ને કે બપોરનો ટાઈમ હતો તો રિટર્નની અંદર પણ ગરમી જોઈ શકો છો તમે છે ને એટલું ટેમ્પરેચર છે ને આજે બહુ ગરમી પડી રહી છે એટલા માટે આપણો બપોરના ટાઈમ આવ્યા બાઇક ઉપર એટલે બહુ જ ગરમી લાગી અને આમ તડકો જોરદાર હતો. તો મને અચાનક એવું થઈ ગયું ને જો એટલા માટે બોધ્યું તમને લાગતું હશે. બાકી કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં પણ બાકી ખાલી ઓનલી પર માથું ચડ્યું કારણ કે આપણે કોઈ બી જગ્યાએ ટ્રાવેલિંગ કરતા હોય ને અને બપોરનો ટાઈમ એટલે તમને ખબર જ છે કે કેવું થતું હોય હાથ પગ તો બળતા હતા એટલી બધી ટેમ્પરેચર હતું. એટલા ટેમ્પરેચરમાં આપણે થોડું 40-50 કિલોમીટર જેવું ટ્રાવેલિંગ કર્યું એટલા માટે હાલ છે ને મને થોડું માથું ને એવું ચડ્યું. તો આપણે બ્લોગ સવારે સ્ટાર્ટ નહીં પણ અત્યારે ઇવનિંગ ટાઈમમાં કરીએ છીએ. અત્યારે વાગ્યા 3:30 અને ફાઇનલી આપણે થોડો આરામ કર્યો અહીં અને પછી આપણે બ્લોગને સ્ટાર્ટ કરી છે. અને મને થોડું માથું ચડ્યું ને એટલે આપણે કપડું રૂમાલ બોધી દીધો. બાકી કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં. તો જો કટુની આવ્યો છે કટુની અત્યારે આવીને ઊંઘી ગયો છે. જો પપ્પી ઊંઘી આવ્યો કટુને તો ઘરમાં આરામ કર્યો. જો બાજુ ગુડ્ડુને 2 જણો વખાણ ઊંઘ્યો ગાઈસ છે ને જો ઊંઘ્યો. જો ગાઈસ 3:47 થઈ ગયા. જો 3:47 કારણ એવું બની ગાઈસ કે બહુ જ ટેમ્પરેચર હતું અને બાઇકમાં ટ્રાવેલિંગ કરીને એટલે મને છે મગજ ચડી ગયું એટલા માટે આપણે ખાલી બોધી ગયો આવા પટીને ઉઠ્યો એટલે આપણે તમને ચા પીવાની છે બાકી અમારા તો ચા પટુને બનાવી ચા પી લઈએ પછી તમને એક આપણે જે તમારા જે આપણે નેક્સ્ટ બ્લોગમાં તમે જોયું હશે કે પપ્પા કપડો લેવા જતા ને એ પછી બ્લોગ આપણો લોંગ થઈ જતો એટલે તમને બતાવી નહોતું. બાકી આપણે અત્યારે બતાવવાના છે કે આપણો કપડો તૈયાર થઈને આવી ગયો છે. તો ચલો આપણે પટુને ઉઠ્યો એટલે ચા પીને પછી તમને બતાવીએ. ચલો અત્યારે 4 વાગ્યા છે અને પટુ ઉઠી છે તો પટુ અત્યારે બનાવશે ચા. કોઈ થયો તો તડકાનું મને તો માથું ચડી ગયું. મને ઊંઘ નહીં આવતી માથું ચરચર થાય છે પગે દુખાય એવું થાય. માથું જબ્બર ચડી છે રૂમાલ બોધી ત્યાંથી દાણો. બીમાર તો નહીં પડે કે ગરમી કેવી પડે ના ખતરનાક ગરમી પડે. હા જો ગાય અત્યારે ચા બનશે એમાં ચા પીએ તો વળી કદાચ માથું ઉતરે તો ગીરી ગયા બધું તો જૂઠી નહીં. જો અને ગાય છે ને ગૌતમ બી તો અમારે તડકાના જોયા પેલા 3 બંકા રમ્યા ખેતરમાં એરા બીમાર પડશે એટલે ખબર જ નહીં પડતી. ઇવન આજ ઘેર નહોતા ને અમે આખા દિવસ નહીં રમવા જતા રહ્યા. જો આમાં આવું છે ઘેર. ચાલો તો ભાઈ ચા બનાવે એટલે ચા પીએ પછી પેલો કપડો લાવ્યા તે બતાવીએ. પણ પેલો બધો કપડો બતાવવાનો હોય આપણો ગાઈસ બતાવે ને તાર બ્લાઉઝ તૈયાર થઈને આવીએ. ચા બનાવો ફટાફટ પછી બતાવીએ. એડો જો ગાય હજી આ પાલટી છે ને બગાવો ખાય છે ઊંઘ છે મસ્ત આવે છે પણ આ ચા જો એક બાજુ ચા પીવાની છે એક બાજુ ઊંઘ છે. એવું બહાર છે આમ લૂ આવે છે એ તો હોય આવે એમ નહીં હમણાં બપોરે આવતો કેવું થતું હતું ના. તો ગાય જો પટુ હતા મસ્ત મજાની ચા બનાવી દીધી છે જોઈ લો. જો ચાલો આપણે ચા પી નાખીએ પહેલાં કારણ કે છે ને ચા વગર મેળ પડે એવો નહીં. ગાઈસ 5:32 બી ઉઠ્યો છે આમ નાસ્તો કરે જો અનાજ ચા ને પાપડી. હા એ બંકુ તડકો લાગે તો તને તડકો લાગે તો આપણે પેપ્સી ખાધી હતી ને. હા જો આમ બેબી ઊંઘીને ઉઠ્યો છે ને ચા પીવી છે. બાજુ પટુએ કોમ કાર્ડ લઈ લીધું
હું કોમકાજ લીધું. શું લીધું કોમકાજ? કેમ એવું છેલ્લે ભરી દીધી ચાલો ને આપણો છો રે તમારે હાડીઓ જો ગાઈસ આવું કેવું ગુડ્ડીનું गुड्डी का घाघरा ऐसा है ऐसा कैसे लगेगा गुड्डू केवी लागશે જબ્બર લાગે કાળું બુશર્ટ ને કાળું પેન્ટ ચાલો એ શું મોનનો આ બધો મોનનો લાઈનો છે એટલે બધો બહાર કાઢ દઉં પેન્ટનો પીસ બધું લગાડી પેન્ટનો પીસ જો આને છે ને ઓઢોળા હતા ને એમાં છે ને એનો હાલો ગમી ગયો બોલો આરે તોડીને એવું ગમાડતા વળી હારે જ તોડે તો ને એ રોજ કાઢે એ રોજ તને ગમી ગયું આટલા છે ને તો ઓછા પડે આ તારો જ છે ને યલો કલર આ બતાવ્યો તો આપણે મારીએ હા 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 પાતળો જ છે એટલે મને ગમ્યો અને કલર આખી પેટર્ન અલગ પડે છે કારણ કે બ્લેક પટ્ટી છે ને આગળ અને જે આખી પટ્ટો છે ને એ મસ્ત મસ્ત અને એ રતા એવો છે બધા કલરો જોરદાર એના મસ્ત મસ્ત છે ટોપ એક જ પેટર્ન છે પણ કલર ડિઝાઇન અલગ છે ખાલી ચલો મસ્ત ચાલો એવો નહીં એક કલર વાલજી નો ગઈ જશે ને બે જોડ અમારે હાર્દિકભાઈ નો ગુરુ કાકાનો બેટા રહ્યો બાબાનો પેલામ છે બેટા એ કાકાનો વાલજી કાકાનો એ રમૂદનો વહેવાનો આમાં પોચ કાપડ એટલે 3 પીસનું બે હાલ એવું છે આ લોણારીનું ને બધું આવે એ સાસુ સાડી ને બધું ચાલો પસણ મળે તો એના કરતા અલગ સારું શું કેવું મારો હોય મારો બે બુસટ અરે ચાલે હિંમત છે તે માર દો આ થેલી ભરેલી નાખી પીડી એ છે હા પહેલાંનું પહેલાંમાં આવ્યો ને હજી પેનો પડે હવે પપ્પાનો પટુયોના બ્લાઉઝ ને બધું ખોખું ભલે એ આનું ખોખું છે
આ અલગ ને લે પણ એમાં આ બધું લાવવું પડે સાપો એ મુરત જણા વહેલા આવે તો આપણો ખોળા તો જીએ પછી મુરત તો ઢોકળો શાક તો વહેલા આવો કદાચ હા આપણે ગજો કે તો લાવો ગજો હું કેવા પેલા હું કીધું આપણો રમેશ કાકો અરે રમેશ કાકો કે લુગડો લાવો હા તો આપણે હસબન્ડ ફરીએ વહેલા એટલે બધી તૈયારી થાય એટલે આપણે તો વરસાદ લીધે એમ તો વહેલા આવું તો હા. આપણો સન ભર ચડાવો એટલે તો વરસાદ લીધે કરવા વહેલા આવું એટલે હું તો એ બધી શું આરે પોસ લુગડવાની વરાજાની પેલો ઓઢમણો બરાબર નારે બધું આપણો શું એટલે હું જોઈએ એ બધું આપણો શું ને હું આપણે જોઈએ તમારો જોવો એ લીધો ચેક થઈ ગયો બધો મારો તો રહ્યો ને તમે જો આપણો અમારો ચેક કરવાનો બાકી શું એ તમારે હાડીઓ એટલો કમાઈશ અમારું અરે એકમાં લીલાજીનું હશે એકમાં નટુબાનું હશે અને મારા ભાઈનો હશે બધો ઉપર સેટ કરી દો અરે ના આવો આવો સિલાયેલો છે બધો ગોયલનો હા એટલે જ કહું છું થેલો ઉપાડીને અમે હેડ્યા હે કણ હેડે એ શું થાય છે તો કણ હેડે અમે હા. અમે કપડા ચેકિંગ કરવા હેડ્યા શું કપડાં ચેકિંગ સિલાય તો દીધો લઈને આવી જાય ને હા તમે ચેક કરી દઈએ એવું હું ચેક કરવાનું છે એમાં અમારા બ્લાઉઝ સીવવા નાખ્યા હતા હા તમે ચેક કરી દઈએ ને સિલાઈને આવી ગયા હો તૈયાર થઈને આવી જઈએ આ રહ્યા હતા ના હેડ્યા જો આપણે બતાવ્યા બરોબર સેલનમાં છે એ લોકોના મનીષાનું જો ગાય જા મારા બુનનો બ્લાઉઝ બે હાડીઓ એની બે તારી તારી છે ટોટલ ત્રણ બે હમ નીકાળી આ બે લગન નહીં મંચુરિયન એનો આવો બ્લાઉઝ છે ડિઝાઇનવાળા અત્યારે હારી નવી પેટર્ન આવી છે ઓહો એ આएगी અભી વેવણ હાડી શું ભાઈ નવી આવે એનું કહેવાય પેલા આપણા લેવા જતા તે એવું કહેતો હતો કે વેવણ હાડી છે આવી વળી એમ કહેતો હતો ખબર પેલા બંગળે લેવા જતો એ બજારમાં ને કહેતો હતો એ એવું કોક નતો કહેતો રે કે અમે લાવીએ એવી હોય તો એવું કહેતો હતો ને. અને સિલાઈ કાચી આવે ને એ ખબર નહીં આપણને એ તમારી એમ ઓહો, મોરનું બોર બધું જેવું જ છે ડિઝાઇન આ છબરું લાવ્યો હતા એ તો એના બ્લાઉઝ આવું છે જો હમ. પાછળનું આગળનું મસ્ત સિલિયોન વડનગર જાતે નહીં સિલ્યો થઈ આગળ તે જાતે હરખમાં નતો ફાવતા આ બી પેટર્ન જોરદાર નવી આવી ના હરી 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 આવી હતી પેલી ધોળી કુંતી વાળી પહેરી કે ના કરતા આવી પહેરી હતી બટરફ્લાય એનો બ્લાઉઝ છે આવું આ પાછળ ડિઝાઇન આગળ આવો ને ઓને ઓના સિલવાના પૈસા લેસ આવી રહ્યું ના કોઈ પ્રિન્સેસ બનાવવાનો અને ગળું આગળ સેટ કરવાનું એટલે નહીં આવડતું મને એવું કર્યું પણ બરાબર એમાં અરે મને શું કે છે રીતના સિલાઈ લીધી છે ને મને સિલાઈ મારતા આવડતું નહીં શીખી જવાનું પતી ગયા પતી ગયું પછી તો બધી જ છે નારી આપણે ઘેર સિલાઈ તો બરોબર યલો કલર યલો 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 હમ હાડી આવી છે ટોટલ ત્રણ થઈ એવો સીવીએ તમે આવા સાદા સીવીએ એમાં શું ફરક છે હમ તમે એવો પાછળ હોક નાખે ને મેં આગળ હોક નાખ્યા બરોબર હેડો મજા આવી ગઈ ગમે તેમ પહેરો વિયોમાં મસ્ત લાગે છે ને? હમ વેવણા લો મૂકી દેડો મસ્ત છે એ ડિઝાઇન જોરદાર હો આગળ ડિઝાઇન પર મને અરે સેટ કરશો એ ડિઝાઇનના જ પૈસા લેશે તાણે હું સર હાલના હું કેવું તો અરે સાદો એના જેવો જ લાગે છે કે? એવું જ લાગે કે આ પાછળ જો હમ. એને એક પાઇપિંગ નાખી છે ને એમને પાઇપિંગ નાખી છે. બરોબર પણ એને ચેક કરીને હું હોક આપી નાખે. દીધા છે જો કે બધી ચેક કરવી જરૂરી છે મૂકી દેવાની હોય હું ચારનો જોઈ રહ્યો છું ઓમ પંપ પાડે છે ને તેમ પંપ પાડે છે ને ઓમ ઉઠે છે ને તેમ ઉઠે છે એટલે ચેક કરી મૂકવી પડે આપણે પહેરીએ દા કદાચ એદા હારી ના લાગે તો હા
તો લાયો ગમાડવા હું જો હંગા તો લઈ જઈએ હા પછી અમને ના ગમો આવો કલર મને શું લાગે મને શું લાગે મને ખબર એટલે એરો મનસાબુનો છે તો મને એમ કે તો તું કા ઓઢે તાણે એવાનો હતો એટલે મારા ઓઢીને ચેક કરવું પણ મને લાગે છે એવો ઈવન લાગશે જો એટલા કણ જોવું પડે પિંક કલર કહેવાય ને આરું મહેંદી કલર કહેવાય શીખર મને તો કલર નામ નહીં આવે એ તો પિંક કલર કહેવાય એ પેલો યલો કહેવાય યલો કલર મૂકી દે વાળી હેડો પંપર બમ્પર ના કરવાના મૂકી દેવાનું જોવું પડે